મોદી સરકારની જે રામજી યોજના શું છે? મનરેગાથી કેટલી અલગ? જાણો તમામ પાસા। 2006માં શરૂ થયેલી મનરેગા યોજનાને મોદી સરકાર હવે સંપૂર્ણ નવા સ્વરૂપમાં લાવવા જઈ રહી છે। મનરેગાની જગ્યાએ હવે વિકસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ મિશન ગ્રામીણ બિલ 2025 એટલે કે VBG રામજી રજૂ થવા જઈ રહ્યું છે, જે સંસદના શિયાળુ સત્રમાં રજૂ થવાની તૈયારીમાં। સરકારનું કહેવું છે કે આ નવી યોજના વિકસિત ભારત 2047ના લક્ષ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી। નવી યોજના હેઠળ હવે ગ્રામીણ પરિવારોને 100 દિવસના બદલે 125 દિવસની રોજગાર ગેરંટી મળશે, એટલે દર વર્ષે 25 દિવસ વધુ કામ। ફંડિંગ પદ્ધતિમાં પણ થશે મોટો ફેરફાર। અત્યાર સુધી મોટા ભાગનો ખર્ચ કેન્દ્ર સરકાર ઉઠાવતી હતી, પરંતુ હવે રાજ્યોને પણ આપવો પડશે ફાળો। સામાન્ય રાજ્યોમાં કેન્દ્ર 60% અને રાજ્ય 40% ખર્ચ કરશે, જ્યારે પૂર્વોત્તર અને હિમાલયી રાજ્યોમાં કેન્દ્ર 90% અને રાજ્ય 10% ખર્ચ ઉઠાવશે। મહત્વની વાત એ છે કે નવી યોજનામાં વાવણી અને લણણીની સિઝનમાં 60 દિવસ સુધી કામ બંધ રાખવાની જોગવાઈ, જેથી ખેતી માટે મજૂરોની અછત ન સર્જાય। કામદારો માટે મોટી રાહત રૂપે હવે સાપ્તાહિક વેતન ચૂકવણી અથવા વધુમાં વધુ 15 દિવસમાં ચૂકવણી કરવાની જોગવાઈ। સરકારનું કહેવું છે કે ગ્રામીણ બેરોજગારીમાં મોટો ઘટાડો થયો છે। મનરેગામાં વધતી ગેરરીતિઓને ધ્યાનમાં રાખીને આ ફેરફાર જરૂરી બન્યો।